રાજ્યમાંથી કેટલાક બાંગ્લાદેશીઓને બહાર કાઢવામાં આવ્યા છે, તેમના દેશ પરત મોકલવામાં આવ્યા છે. તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. સીધા તમને ત્યાં લઈ જઈએ. એનાલિસિસ કરવામાં આવ્યું અને એનાલિસિસના માધ્યમથી જે પણ કોમિંગ ઓપરેશન દરમિયાન 50 જેટલા બાંગ્લાદેશી નાગરિકો માઇનર સહિત એમને ડિટેન કરવામાં આવેલા હતા અને એ લોકોને લીગલ પ્રોસેસ માધ્યમથી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા હતા. આ જે એનાલિસિસ કરવામાં આવ્યું હતું એમાં મુખ્યત્વે જાણવા મળ્યું કે સ્ક્રેપ બિઝનેસ, ફૂડ આઇટમ બિઝનેસ અને દેહ વેપારના વ્યવસાયમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેર અથવા તો બીજા વિસ્તારોમાં આવીને રહે છે. અને સાથે સાથે એ જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો જે છે એ કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ, ભારત દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરે છે કે કેમ, એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવેલી અને એ તપાસ હજુ પણ ચાલી રહેલી છે. શરૂઆતમાં આ જે આખું કામ શરૂ કરવામાં આવ્યું એમાં સેટેલાઇટથી આખા વિસ્તારનું જે ઇમેજ જે લેવામાં આવી અને ઇમેજ જોવામાં આવતા હિસ્ટોરિકલ રીતે 1980થી લઈને અત્યાર સુધીમાં દર 10 વર્ષના તબક્કામાં જે ચંડોળા લેક વિસ્તાર છે ધીમે ધીમે સંકોચાતો ગયો હતો, સાંકડો થતો ગયો અને ત્યાં ગેરકાયદેસર દબાણો અને બાંગ્લાદેશી જે નાગરિકો છે એ લોકો ત્યાં રહેતા હતા. ત્યારબાદ બાયસેક દ્વારા એરિયા મેપિંગ કરવામાં આવ્યું અને એ બંનેની સરખામણી હિસ્ટોરિકલ ટોપોગ્રાફી આધારે નક્કી કરવામાં આવી અને સમયાંતરે થયેલા બદલાવ આધારે વધુ માહિતી પણ એમાં મેળવવામાં આવી અને આ જે દસ્તાવેજી પુરાવાઓ જે એકત્રિત કરવામાં આવ્યા, જે રીતે બાંગ્લાદેશી નાગરિકો અહીંયા બનાવટી દસ્તાવેજી આધારે રહેતા હતા અને એ લોકો ખરેખર બાંગ્લાદેશના નાગરિકો છે એ અંગેના સચોટ પુરાવા મેળવવામાં આવ્યા. એમાં એક થોડો લાંબો સમય લાગ્યો અને એ પુરાવાઓ એટલા સચોટ મળ્યા કે પ્રથમ વખત એવું થયું છે કે બાંગ્લાદેશ દ્વારા આ જે ભારતમાં અમદાવાદ શહેરમાં વસતા ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકો એ તેઓના નાગરિક છે એવું પ્રથમ વખત સ્વીકારેલું છે. અગાઉના જે ડિપોર્ટેશન થયેલા છે એમાં આ બાબતે ઘણા બધા ઇસ્યુઝ રહેલા હતા, પણ આ વખતના જે પણ જે દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા, શરૂઆતમાં ડિટેન્શન, પછી અહીંયાથી સ્પેશિયલ બ્રાન્ચ અને ત્યાંથી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ આપણે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા મોકલવામાં આવ્યા અને એ જે દસ્તાવેજી પુરાવા જ્યારે બાંગ્લાદેશ એમ્બેસીને સોંપવામાં આવ્યા ત્યારે એ લોકોએ સ્વીકાર્યું અને એમણે એમના નાગરિકોને સ્વીકાર્યા છે અને સફળતાપૂર્વક આ પ્રકારની પ્રોસેસ આ પ્રથમ વખત થયેલી છે. અમારી જે શરૂઆતમાં 50 મેજર અને 2 માઇનર જે ડિટેન કરવામાં આવેલા હતા એ પૈકી હાલ 15 બાંગ્લાદેશી નાગરિકો અને 1 માઇનરને સક્સેસફુલી એમને ત્યાં ડિપોર્ટ કરવામાં આવેલા છે અને બાંગ્લાદેશ દ્વારા એ લોકોનો સ્વીકાર પણ કરવામાં આવેલો છે કે આ નાગરિકો એમના જ નાગરિકો છે. હવે બાકીના રહેલા 35 જે બાંગ્લાદેશી નાગરિકો છે એ આ માસના અંત સુધીમાં કે માર્ચ 15 સુધીમાં એમને પણ ડિપોર્ટ કરવામાં આવશે અને એ અંગેની પ્રક્રિયા હાથ ચાલી રહેલી છે. આ જે હવે જે પ્રકારે આખું માહિતી જે મળી છે આખી પ્રોસેસમાં, એ પ્રોસેસમાં માહિતી જે મળી છે એ બાબતે કાર્યવાહી ચાલી રહી છે. જેમ કે આ જે દેહ વેપારના માધ્યમથી જે પણ એ લોકો આર્થિક ઉપાર્જન કરતા હતા, જે રીતે શોષણ કરવામાં આવતું હતું ને એમના એજન્ટો દ્વારા જે પ્રકારે પૈસા બાંગ્લાદેશ કયા રૂટથી મોકલવામાં આવી રહેલા છે એના માટે પણ કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી રહેલી છે. સ્થાનિક જે પણ માહિતી છે એ પણ આપલે કરવામાં આવી રહેલી છે. આ ઉપરાંત બનાવટી બિઝનેસ ફર્મના નામે પણ ઘણા બધા પૈસા બાંગ્લાદેશ મોકલવામાં આવી રહેલા છે. જે પણ ઇનપુટ્સ આવી રહેલા છે કેન્દ્રીય એજન્સીઓ તરફથી, જેમ કે અલ-કાયદા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુટના માધ્યમથી જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહેલી છે એ દિશામાં પણ અત્યારે હાલ કાર્યવાહી હાથ ધરાઈ રહેલા આવેલી છે.